500 રૂપિયાની નોટ અને આ 500 રૂપિયાની નોટમાં મારે લેવાની છે 10 સાડીઓ. નહીં મળે? મળી જશે ભાઈ. ક્યાં મળશે? સાઈના ટેક્સટાઇલમાં. સરસ ભાવ મળી જશે. 500 રૂપિયામાં 10 સાડીઓ. 500 રૂપિયામાં 10 સાડી. મતલબ કે 50 રૂપિયાની એક સાડી. 50 રૂપિયાની એક સાડી. 500 રૂપિયા લઈને આવો અને 10 સાડી લઈ જાઓ દોસ્તો. ગેરંટી સાથે હો. આપણા ભાઈ 50 રૂપિયાથી સ્ટાર્ટિંગ છે સાડી. ખાલી 500 માં 10 સાડી લઈને જાઓ તમે. વાહ ભાઈ વાહ. 50 રૂપિયાની સાડી મળી 50 જશે. રૂપિયાની આ ટાઈપની જોઈ લો. 50 રૂપિયાથી સ્ટાર્ટિંગ છે એમાં જોઈ લો. વાહ ભાઈ વાહ. તો આમાં કલર ને ડિઝાઇન તો મળી જશે ને? બધી કલર ડિઝાઇન બંડલ મતલબ આપણા પાસે 20 કલર 20 ડિઝાઇન બધું મળી જશે તમારા પાસે. વાહ ભાઈ વાહ. તો દોસ્તો આપણે જે સેમ્પલ જોઈ રહ્યા છીએ એ સેમ્પલમાં પણ માની લો કે તમને કલર ગમે છે પણ ડિઝાઇન નથી ગમતી તો એ પણ મળી જશે. માની લો કે તમને આ સાડીમાં ડિઝાઇન ગમે છે કલર નથી ગમતો તો બીજો કલર પણ તમને મળી જશે. જોઈ લો આ બંડલ આગળ આપણા પાસે આવશે. જો અહીંયા બંડલ ને બંડલ મોટો ફેક્ટરી આઉટલેટ છે. આ લોકો પોતે જ સાડીઓ બનાવે છે. જ્યાં પણ તમારી નજર પડશે ત્યાં તમને સાડીઓનો ભંડાર જોવા મળશે અને અનેક લોકો જો દિવસ દરમિયાન સાડીઓ ખરીદવા માટે અહીંયા આવતા હોય છે. જી સરસ ભાવ બતાવો. આ જોઈ લો પાનેતર સાડી છે. પાનેતરની સાડી. વાહ. ડિઝાઇન પાનેતરમાં આ ટાઈપની લેરિયા મળી જશે તમને. વાહ ભાઈ વાહ. આ ટાઈપની જો બાંધણી મળી જશે તમને. પૂરેપૂરો ગુજરાતનો ટેસ્ટ તમને મળવાનો છે. ગુજરાતનું ટેસ્ટ છે આપણા પાસે બધું. તમે સૌરાષ્ટ્રમાં રહેતા હોય, ઉત્તર ગુજરાતમાં રહેતા હોય, દક્ષિણ ગુજરાતમાં રહેતા હોય કે પછી ચરોતરમાં રહેતા હોય, કોઈ પણ જગ્યા એ બનાસકાંઠાવાળા પણ આવી જાજો, જામનગરવાળા પણ આવી જાજો, જુનાગઢવાળા આવી જાજો. અરે ભાઈ ભરૂચવાળા તમે કેમ રહી ગયા? તમારે પણ આવવાનું છે. સાઈના ટેક્સટાઇલ આ જગ્યાનું એડ્રેસ, આ જગ્યાનો નંબર આપણે આપી દીધો છે. તો શરદ ભાવ આપણે હોલસેલનું છે બરાબર? હોલસેલનું છે. તો આપણે મિનિમમ ખરીદી કેટલી કરવી પડે જરા જણાવો. આપણા પાસે 15000 ની ખરીદી કરો. 15000 ની ખરીદી કરવા માટે 15000 માં તમે બિઝનેસ કરી શકો છો. એટલે અલગ અલગ પ્રાઇસ રેન્જ વાળી સેટ તમે બનાવી આપો. બનાવી આપીશ. કસ્ટમર ને અમે કેવું કરતા છે ખબર? 15000 લઈને આવે છે ભાઈ, કે છે કે ભાઈ ખેતીવાડીમાં કઈ કામ નથી ભાઈ, થોડા આપણે સાડીનું બિઝનેસ કરવું છે. તો એને કેવું છે ભાઈ તમે કોલ કરો, કોલ માંથી આપણા બંદા છોકરા છે, છોકરા બધા તમને ગાઈડ કરશે, પછી તમને જવાબ આપશે. તમે ખાલી એકવાર અમારી દુકાને વિઝિટ થો. બરાબર. એક વાર વિઝિટ કરી જુઓ, જોઈ લો કેવી સાડીઓ મળે છે. સાડી મળશે તમને. આ બી સમજાઈ જશે કે ભાઈ તમે બિઝનેસ કેવું કરજો, 15000 માં કેવું કરવાનું છે, 15 ના ડબલ થશે. વાહ. એટલે ટૂંકમાં કેવી રીતે બિઝનેસ કરો એ પણ તમે શીખવાડશો. વાહ. એક જેવું સાડી છે આપણા પાસે, આ છે આપણા 50 રૂપિયાની. આનામાં ખાલી 50 રૂપિયામાં આપણે 50 નહીં કમાવાના છે, આપણે ખાલી 20 જ રૂપિયા 70 રૂપિયામાં વેચી નાખવાની છે. પછી આ સાડી છે આપણા પાસે 100 રૂપિયાની. અને આમાં બી આપણે વધારે નહીં કમાવાના છે, આપણે ખાલી 20 જ રૂપિયામાં કમાવાનું છે. અચ્છા. પછી આ સાડી આવશે લેસ વાળી. અચ્છા. આ લેસ વાળી સાડી આવશે. આ ઓકે. આ છે 200 રૂપિયાની. ઓકે. હા, આ 200 માં કેટલા કમાવાના? ખાલી 50 રૂપિયા કમાવાના. અચ્છા. એટલે તમે તમારી પાસેથી 200 રૂપિયાની લઈ જવાની અને 250 માં વેચી દેવાની એટલે એક સાડી 50 રૂપિયા મળી જાય. આ સાડીમાં તમારે છે ને ડબલ કમાવાના છે. અચ્છા. હા. આ પછી આ આવશે, આ છે 250 રૂપિયાની સાડી આપણે 550 માં વેચી નાખવાની છે. અચ્છા. એટલે સાડીઓ એ માર્જિન અલગ અલગ હોય બરાબર? માર્જિન અલગ અલગ. તમે આવું તમે સમજીને ચાલો છે. આ એક જ સાડીમાં મારે 200 રૂપિયા કમાવાનું છે, 200 રૂપિયા એવું ન હોય. એવું નહીં હોય. સાડી કેવી છે, સામે ગ્રાહક કેવો છે, બધું જોવાનું જોવું પડશે આપણે. કોઈ કસ્ટમર આપણે 200 રૂપિયા આપી, કોઈ કસ્ટમર આપણે 20 રૂપિયા બી આપશે. હાલ ટૂંકમાં કસ્ટમર પાછો ન જવો જોઈએ. પાછું નહીં જવા જોઈએ આપણે, ખાલી કસ્ટમર બાંધવાના પહેલે. હા. શરૂઆત નવો ધંધો છે તો વધારે માર્જિન કમાવાની પેલું નહીં રાખવાનું. મજૂરી છોડો, બિઝનેસમાં આવો તમે ખાલી. બરાબર છે. ખાલી 15000 લઈને આવજો, ખાલી વધારે નહીં જોતા. ખાલી 15000 બજેટ લઈને આવવાનું. અલગ અલગ પ્રાઇસ રેન્જ વાળી તમને શરત ભાવની એની ટીમ જે છે તમને સરસ મને આખું પેકેજ બનાવી દેશે. તમારા ઘરે પાર્સલ પણ થઈ જશે. તમારે જો અહીંયાથી લઈ જાવી હોય તમારી નજર સામે તો પણ તમે લઈ જઈ શકો છો. આ ટાઈપની હજુ તો તમે જોઈ લો, પાનેતર સાડી કહેવાય, પછી દુલ્હન સાડી કહેવાય. હા. ટૂંકમાં જે લગન ગાળો ચાલે છે, ચાલુ થઈ ગયો છે અત્યારે 350 રૂપિયાની. માત્ર 350 રૂપિયામાં. 350 રૂપિયાની. આ તો ફૂલ આખું દુલ્હનવાળી છે, દુલ્હનવાળી વર્કવાળી. વાહ ભાઈ વાહ. તો આવી તમને 350 મળી જાય. હું તો કહું છું માર્કેટમાં 500 રૂપિયામાં વેચો તમે તોય તમને 150 રૂપિયા મળે આરામથી. આ તમે 350 માં 650 500 મતલબ આ તો માની લો કે નવો ધંધો છે ખાલી 500 વેચો તોય 150 મળે એક સાડી. લગન ગાળામાં તો આ સાડીઓ ધૂમ. આ જોઈ લો પાનેતર સાડી. આ પાનેતર સાડી છે. હા. ઓકે. પૂરી બાંધણી પર પાનેતર છે. અચ્છા. વાહ. તો દોસ્તો આ બધા સેમ્પલો છે. અહીંયા લાખો સેમ્પલો છે, જેમાંથી કેટલાક ચુનિંદા સેમ્પલો અમે તમને દેખાડી રહ્યા છીએ. તમે જો અહીંયા આવશો તો તમને દરેક સેમ્પલ દેખાડવામાં આવશે. તમે થાકી જશો પણ આ લોકો નહીં થાકી. એટલા બધા સેમ્પલ છે આ લોકો પાસે. હજારો લાખોની સંખ્યામાં સાડીઓ અને દરેક સાડીઓ જે છે જે ટ્રેન્ડમાં ચાલતી હોય એ જ સાડીઓ તમને અહીં મળશે. સાડી. અચ્છા. ચુંદડી સાડી કહેવાય ને, ચુંદડી સાડી. હા. ચુંદડી સાડી. વાહ ભાઈ વાહ. કલર જુઓ તમે, આનું જે વર્ક છે એ જુઓ, તમને ખુદને ખબર પડી જશે કે સાડીમાં દમ છે, જગ્યામાં દમ છે, આખું ફેબ્રિક છે એમાં દમ છે. સાડીઓનો સમુદ્ર છે, એ સમુદ્રમાંથી તમારે મોતી કાઢવાના છે ભાઈ. એટલે સારી સાડીઓ કાઢવાની છે જે તમારા વિસ્તારમાં ચાલે, તમારા ગામમાં ચાલે, તમારા શહેરમાં ચાલે.
અને હા આપણે શરદભાઈ એવું પણ છે માની લો કે કોઈનો નવો ધંધો છે બરાબર ને તો બધી સાડીઓ વેચાઈ જાય એવું પોસિબલ નથી પોસિબલ તો કેટલીક સાડીઓ બચી પણ જાય તો શું કરશું આપણે આપણે છે ને આપણે 15,000 ની સાડી લીધી જી તો એમનું છે ને આપણે મને 12,000 ની વેચે કે 3,000 નું સ્ટોકમાં પડેલું છે માની લો કે એ બાજુ એવો કલર નથી ચાલતો ડિઝાઇન નથી ચાલતો તો એ 3,000 ની સાડીઓનું શું કરવાનું આપણા ભાઈ વાપસ આવવાનું છે ઓકે એમાં એની બદલે આપણે જે ચાલતી હોય એ લઈ જવાનું છે અચ્છા એટલે 3,000 ના સરખામણીમાં જે એની કિંમત જે છે એમાં તમે નવો જે સ્ટોક હશે તમે આપી દેશો આપી દેશો નવું વેરાયટી આવતી હોય ને સામેવાળાને ઘરે પડી ન રહે બરાબર ને એની ખોટ ન જાય વાહ ટૂંકમાં 1 વર્ષ સુધીનો આપણે વોરંટી નથી એનો કોઈ એક્સ્ટ્રા પૈસા નહીં આપવાના ઓકે અને 1 વર્ષ સુધીમાં આપણે ચાલુ રહેશે બરાબર ને રિપ્લેસમેન્ટ ગેરંટી ઓકે વાહ ભાઈ વાહ તો દોસ્તો જો આ પ્રકારની રિપ્લેસમેન્ટ વોરંટી પણ તમને સાઈના ટેક્સટાઇલમાં મળી જશે આ શરદ ભાવ છે કે જેઓ વર્ષોથી સુરતમાં સાડીના બિઝનેસ સાથે સંકળાયેલા છે આ સિલ્ક સાડી આવશે પટોળા જેવી સાડી હજારો જેટલા નાના વેપારીઓ મોટા વેપારીઓ તેમને ત્યાંથી સાડીઓ લઈ જાય છે અને પોતાનો જે બિઝનેસ છે તે સક્સેસફુલી જે છે ચલાવી રહ્યા છે અને રોજે રોજ અલગ અલગ વેપારીઓ તેમની સાથે જોડાઈ રહ્યા છે કારણ કે તેમને ત્યાં મળે છે સૌથી સસ્તી સાડી એ પણ ક્વોલિટીવાળી સસ્તો છે એનો મતલબ એવો નથી કે ભાઈ ક્વોલિટીમાં દમ નથી નહીં ક્વોલિટી સાથે નો કોમ્પ્રોમાઇઝ સમજો સસ્તી એટલા માટે આપે છે કારણ કે આ લોકો એક સાથે હજારો સાડીઓ બનાવડાવે છે હજારો સાડી બનાવતા હોવાના કારણે એમને એકદમ સસ્તી પડે છે બલ્કમાં બનાવતા હોવાના કારણે એટલે તેઓ તમને સસ્તી આપે છે આના કારણે 3 લોકોનો ફાયદો થશે એક તો વેપારીને 2 પૈસા મળશે એક તો તમે જે બલ્કમાં લઈ જાઓ છો તમને પણ મળશે અને તમારો જે ગ્રાહક છે એને પણ બીજા દુકાનદારો કરતાં સસ્તામાં સાડી મળશે મતલબ કે 3 લોકોનું કામ થઈ જશે એક સાથે તમારો ધંધો તો ચાલવાનો છે નામ કમાશો દામ કમાશો શોહરત કમાશો પણ એના માટે તમારે સારો સ્ટોક રાખવો પડશે સારો સાડીઓ રાખવી પડશે એ સાડીઓ મળશે ક્યાં એ સાડીઓ તમને મળશે શરદભાઈને ત્યાં કે જેઓ સુરતમાં જે ચુનિંદા સાડીઓ છે જે ઈમાનદારીથી ધંધો કરે છે સાડીઓવાળા એમાંથી એક છે બાકી તમને હજારો સાડીઓના દુકાનદારો સુરતમાં મળી જવાની છે પણ એમાંથી સારા માણસો શોધવા એ થોડું મુશ્કેલ કામ હોય છે એટલા માટે જ આપણે એવા લોકોના જ વિડીયો બનાવીએ છીએ કે જેઓ લોકોને સારી સાડીઓ આપે છે લોકોના દરેક સવાલો છે એના જવાબો આપે છે જો સાડીઓ નથી વેચાઈ જતી કેટલી તો બદલાઈ પણ આપે છે એટલે તમારે એ પણ કોઈ ચિંતા કરવાની જરૂર નથી તમને એક જે છે ને આપણે વોકથ્રુ કરેલી આ જગ્યાનો એટલે તમને એક આઈડિયા આવી જાય કે ભાઈ અહીંયા કેટલું મોટું આખું એ લોકો જે છે એમનું ગોડાઉન છે જો જ્યાં પણ તમારી નજર પડશે ત્યાં તમને સાડીઓ જોવા મળે જો અલગ અલગ વિભાગો આ લોકોએ પાડી દીધા છે માની લો કે તમારે સિલ્કની સાડી જોતી છે એનો વિભાગ અલગ છે માની લો કે બનારસી જોતી છે તો એનો વિભાગ તમને અલગ મળી જશે માની લો કે તમારે લેરિયા લેવા છે બાંધણી લેવી છે તો અલગ અલગ સેક્શન આ લોકોએ કરી દીધા છે ફરીથી કહું છું આ જગ્યાનું નામ છે સાઈના ટેક્સટાઇલ આ જગ્યાનો નંબર આ જગ્યાનું એડ્રેસ આપણે આપી દીધું છે અત્યારે જ કોન્ટેક્ટ કરી લો અને તમારે જે પણ સાડી જોતી હોય એ આ લોકોને વોટ્સએપ અથવા તો કોલ કરીને માહિતી મેળવી શકો છો ડાયરેક્ટ અહીં આવશો તો બહુ જ મજા આવશે બાકી તમે ઓનલાઈન પાર્સલથી પણ આ લોકોની સાથે વેપાર કરી શકો છો વેપાર સાથે જોડાઈ શકો છો